વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર છેલ્લા બે દાખલા બાકી છે. સ્વાધ્યાય 9.3ના 14 અને 15 ગણી લઈ એટલે સ્વાધ્યાય થાય છે પૂરું. હવે પછીના આ વિડીયોથી સ્વાધ્યાય 10 શરૂ થશે. તો એનો 14મો દાખલો છે. 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરી, એટલે આ એક છોકરી છે, સીધી છોકરી છે. સીધી કોણ છે? છોકરી છે. એની ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર. સીધી છોકરી છે, 1.2 મીટર એની ઊંચાઈ છે. તો એ 88.2 મીટરની ઊંચાઈ પર રહેલ એક બલૂન જોવા એને મળે છે. એટલે બલૂન અહીંથી જોવા મળે છે ને આખું જમીન ઉપરથી, બરાબર છે. તો જમીન ઉપરથી એને બલૂન સીધી લીટીમાં છે, સમક્ષિતિજ માની લેવાનું છે. અને એની ઊંચાઈ કેટલી છે? 88.2 મીટર છે. કેટલી છે? 88.2 મીટર છે, બરાબર. તો આ રીતે એ ડી જગ્યા ઉપર ઉભેલી છે. સી એની નજર છે, એટલે આ સીધી નજર 90 અંશને ખૂણે જાય છે, એટલે ક્ષિતિજ રેખા કહેવાય મિત્રો. અને ક્ષિતિજ રેખાથી ઉપરના ખૂણા બંને બને છે, એટલે બંને ઉત્સિત ખૂણ કહેવાશે. પહેલા એ દ્રષ્ટિ અહીંયા કરે છે આ બલૂનને, તો અહીં ઊભી એ દ્રષ્ટિથી એ બિંદુએ જુએ છે. એ બિંદુએ જુએ છે ત્યારે એનો ઉચ્છેદ ખૂણનું માપ કેટલું હોય છે? 60 અંશ છે. કેટલો અંશ છે? 60 અંશ છે એમ કે છે. તો આ 60નો ખૂણો એ બનશે. કેટલાનો બનશે? આમ આજે જાય છે અહીંયા દ્રષ્ટિ રેખા, અહીંયા ફુગાનું જુએ છે. આ ફુગા 88.2 મીટર ઊંચો છે જમીનથી. આ જમીન છે, ડી જમીન છે. તો એ આંખની અહીંયા હોય, અહીંયા પગ છે, આંખ અહીંથી. આંખની જે સીધી નજર હોય ને હંમેશા ક્ષિતિજ રેખા કહેવાય. તો એનાથી ઉપર આ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો આખો ખૂણો એ કેટલા અંશનો બનશે? લાલ ખૂણો 60 અંશનો બનશે. પછી હવા ને લીધે ખૂણો આગળ વધે છે, આમ સીધો. આ એ જગ્યાએ ફૂગો એક ને એક છે બલૂન, આમ સીધું આગળ વધે છે. અને ક્યાં આવે છે? જી સ્થાને આવે છે. ક્યાં આવે છે? જી સ્થાને આવે છે. તો વળી પાછી છોકરી જુએ છે ત્યારે આ એની દ્રષ્ટિને કયા થાય? આમ જી સ્થાને આવે. ત્યારે તેનો આ ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો 30 અંશનો બને છે. કેટલા અંશનો બને છે? 30 અંશનો બને છે. ખૂણા હંમેશા ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જ બને. ક્ષિતિજ રેખાથી ઉપર બને તો ઉચ્છેદ કોણ, ક્ષિતિજ રેખાથી નીચે બને તો ઉચ્છેદ કોણ. અત્યાર સુધીના બધા દાખલામાં આપણે આ જ રીતે કરેલું છે. તો મિત્રો હવે આગળ વધીએ. તો કોઈ એક સમયે છોકરીને તેના ઉછેરનું માપ 60 અંશ થાય છે. 60 અંશ આપણે જોઈ લીધું, બરાબર છે. અને થોડા સમય બાદ ઘટીને 30 અંશ થાય છે. એટલે પછી એને જોયું તો ઘટીને કેટલું થઈ ગયું? 30 અંશ થઈ ગયું. કેટલું થઈ ગયું? 30 અંશ થઈ ગયું. તો આ સમય દરમિયાન બલૂને કેટલું અંતર કાપ્યું હશે? આ સમય કેટલું અંતર એને કાપ્યું હશે? તો એ થી બી, એ અને જી છે, તો બી થી એ સુધી આવતા એને કેટલું અંતર કાપ્યું હશે એ આપણે જોવાનું છે. તો ચલો મિત્રો આપણે જોઈએ. તો આ બે આકૃતિ તમે સમજાઈ ગઈ ને? કે જો આ જમીન છે લીલી, આ જમીન ઉપર એક છોકરી 1.2 મીટરની ઊભી છે આમ, બરાબર છે. એની નજર પહેલા ગઈ એક ફુગા કને, એટલે એની નજર આ થઈ અને ક્ષિતિજ રેખા હતી, એટલે આખો ખૂણો બન્યો 60 અંશ. પછી પવનની દિશામાં એ ખૂણો હાલતો જી જગ્યાએ આ જે છે, આ જે બલૂન છે એ જ છે, એનું સ્થાન ફેર છે. પહેલું સ્થાન એ છે, બીજું સ્થાન જી છે. એ સ્થાને હતો ત્યારે એનો ખૂણો 60 અંશ. હવે આવ્યો જી સ્થાને, ત્યારે વળી પાછી એને જોયું તો નજર આમ જાય, અહીંથી જી સ્થાને આવ્યો તો જે આખો આટલો ખૂણો બને આટલો જ. આ દ્રષ્ટિ રેખાને છે એ 30 અંશનો થાય છે. કેટલો થાય છે? 30 અંશનો. તો આ એ થી જી છે, એ થી જી જગ્યાએ આવ્યો તો એ વચ્ચેનું અંતર કેટલું કાપ્યું હશે? એ જી. એટલે આપણે શોધવાનું છે બી કેટલું અંતર એને કાપ્યું હશે આવ્યો એટલે, બરાબર છે.
તો એ જે અંતર કાપેલું છે એ આપણે શોધવાનું છે. તો આમાં બે આકૃતિ બને મિત્રો, એક એ બી ડી, આ ત્રિકોણ એ બી સી શું બનશે? એ બી સી. કયો ત્રિકોણ બને? એ બી સી. એબીસી ત્રિકોણ બનશે. એ બી સી ક્ષિતિજ રેખા માટે, બરાબર છે ને. બીજો કયો બનશે? આખો જી સી એફ, આમ જી સી એફ, અને આટલું, અને આ બનશે અહીંથી બી અને આટલું. એટલે મિત્રો આટલું અંતર છે ને 1.2 કપાઈ જશે, કારણ કે આપણે ત્રિકોણ આટલો લેવાનું, ક્ષિતિજ રેખા ઉપર ત્રિકોણ લેવાય, બરાબર છે. તો આ છોકરીની ઊંચાઈ નહીં આવે, છોકરી આપણે એની આંખમાંથી જોઈએ છે ને, એટલે આ ઊંચાઈ આપણે લંબાઈ લેવી પડશે. 1.2 મીટર ઊંચી છે એમ કીધું છે. તો જમીન ઉપર ઊભી 1.2 ની નક્કી દો તો આપણે અહીંથી લઈએ. એ બે દાખલા આવે છે, તમે ધ્યાનમાં રાખવાનું. તો છોકરીની ઊંચાઈ છે એમાંથી કટિંગ થઈ જશે. તો 88 2માંથી 1 2 જાય એટલે એ બી બરાબર GF થશે. એ બી બરાબર શું થાય? GF. કેટલું થશે? 87 મીટર થશે. શું થશે? એટલે 88.2 નહીં આવે, પણ કેટલું થશે? 87 મીટર થશે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. તો ચલો બે ત્રિકોણ બન્યા એમાં જોઈએ. તો ત્રિકોણ એબીસીમાં એસીબી ખૂણો 60° બને. એસીબી આખો કેટલાનો બને? 60°. તો આપણે એમાં tan થીટાનો ઉપયોગ કરીએ. તો tan 60 બરાબર સામેની બાજુ એબી છેદમાં પાછળની બાજુ સીબી, બરાબર, અથવા બીસી. તો tan 60 ની કિંમત મૂકી તો વર્ગમૂળ 3, અને એબી ની કિંમત આપણે 88.2, આ 88.2 હોય તો આ 88.2 હોય, બરાબર છે. તો 88.2 માંથી 1 પોઈન્ટ બાદ કરે છે, એટલે હવે આપણે 87 લખવાના. કેટલા લખવાના? 87 છેદમાં સીબી. તો સીબી આ બાજુ જાય, વર્ગમૂળ 3 આ બાજુ આવે. તો સીબી બરાબર 87 છેદમાં વર્ગમૂળ 3, પરિણામ 1. મેં તમને કીધું છે કોઈ પણ દાખલા બે આકૃતિવાળા હોય, પરિણામ 1 ને 2 કરો. સેમ આવે તો સામ મૂકી દેવાના, અને સેમ ના આવે તો સરવાળો બાદબાકી કામ થતું હોય એ આપણે દાખલા રેખા પ્રમાણે કરવાનું. એવી રીતે ત્રિકોણ બીજો લઈએ. જીસીએફમાં ખૂણો આ જે છે જીસીએફ 30 અંશ થાય. કેટલા અંશનો થાય? 30. એને આપણે tan થીટા માનીએ તો tan 30 બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. શું થશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ જીએફ છેદમાં સીએફ, બરાબર. સામેની બાજુ આ tan 30 મિત્રો આ કહેવાય, આટલો આમ. તો એની સામેની બાજુ જીએફ થાય અને પાછળની બાજુ કઈ થશે? સીએફ થાય આખી. જીએફ છેદમાં સીએફ. આનું 30 નું tan કોઠામાં જઈએ તો 1 છેદમાં વર્ગમૂળ 3, 87 છેદમાં સીએફ. તો સીએફ બરાબર 87 વર્ગમૂળ 3, પરિણામ 2 આવે. બંને અલગ અલગ છે. આપણે શોધવાનું છે બીએફ માપ. અહીંથી બલવૃત નહીં આવ્યું તો બીએફ શોધવું હોય તો આપણે આખું સીએફમાંથી બીસી બાદ કરી દઈએ. સીએફમાંથી બીસી બાદ કરી દઈએ. આપણી પાસે બે પરિણામ છે. જો બાદબાકી કર્યું કે સરવાળો કરવો એના પરથી આપણે શોધવાનું છે બીએફ. તો આ મોટામાંથી આટલું નાનું બાદ કરીએ સીબી તો આપણને બીએફ મળી જાય. બીએફ એટલે આ બે ફુગા, એ ફુગો તો નહીં આવે એનું અંતર આપણે મળી જાય, બરાબર છે. તો બીએફ બરાબર સીએફ ઓછા સીબી. તો બીએફ બરાબર સીએફ નું માપ છે 87/3 ઓછા સીબી નું માપ છે 87/√3. તો એને આપણે લસા લઈએ તો છેદમાં વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 3 એ ગુણાશે. એ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 3 થઈ જશે, અને 87 બાદબાકી તરીકે છેદમાં વર્ગમૂળ 3. 87 તેરી 261 ઓછા 87 છેદમાં વર્ગમૂળ 3. 261 માંથી 87 જાય 174 વર્ગમૂળ 3. જ્યારે વર્ગમૂળ 3 હોય ને ત્યારે ઉપરની રકમને 3 વડે ભાગીને 3 ને અલગ કરવાનો. તો આને 3 વડે ભાગશું ને 58 ગુણ્યા 3 થશે, કારણ કે તો આ વર્ગમૂળ 3 ઉડે. તો આ 3 ની અંદર બે વર્ગમૂળ હોય, વર્ગમૂળ 3 3 થઈ જશે. છેલ્લે વર્ગમૂળ 3 છે 3 ઉડી જશે. 58 ગુણ્યા વર્ગમૂળ 3 58 વર્ગમૂળ 3 એ બે બલ વચ્ચેનું અંતર આવશે. એટલે એકદમ મિત્રો આ મેં મેથડ શીખવાડી છે. હંમેશા બે પરિણામ લેવાના, સરખા આવે તો સામસામ મૂકી દેવાના, ને સરખા ના આવે તો સરવાળો બાદબાકી કરી નાખવાના, તમારો જવાબ મળી જશે. ચલો છેલ્લો દાખલો. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. આ બીડી છે ને સુરેખ માર્ગ છે, એ ટાવર તરફ જાય છે. આ ટાવર છે, અહીંથી ગાડી ઉપડે છે,
ટાવર તરફ આમ હાલે છે. એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30 અંશ નોંધે છે. બરાબર છે. એ ક્યાંથી નોંધે છે? ટાવરની ટોચ પર છે. જો એ ટાવરની ટોચ ઉપર બેઠો છે નવરો, બરાબર છે. અને અહીંયા કાર છે ડી સ્થાને, એને જોયું તો આ થશે દ્રષ્ટિ રેખા. આ તો શું થશે? દ્રષ્ટિ રેખા. આ પણ દ્રષ્ટિ રેખા થશે. એટલે પહેલી વખતના જે જોવે છે આ જોવે છે, જો ત્યારે ક્ષિતિજ રેખાની દ્રષ્ટિકોણનું ઓછું નીચે બને છે માટે અવશેષ કોણ કહેવાશે. જો અવશેષ કોણ લખ્યું છે, અવશેષ કોણ કહેવાશે. ધ્યાન રાખજો, પરીક્ષામાં અવશેષ ને ઉચ્છેદ લખ્યું હતું, અવશેષ લખ્યું તો એ કોણ હંમેશા ક્ષિતિજ રેખાથી નીચે જ હોવો જોઈએ. તમે ઉપર કરશો તો રોંગ થશે, આકૃતિ તમારી માર્ક એક કપાઈ જશે. એટલે મેં બધા આખા પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી બધામાં લખ્યું છે ક્ષિતિજ રેખા કેને કહેવાય, દ્રષ્ટિ રેખા કેને, બધા દાખલાઓમાં લખ્યું છે. અને બધા દાખલામાં જોજો નીચે બન્યા હશે અવશેષ કોણ હશે અને ક્ષિતિજ રેખાથી ઉપર બન્યા હોય ઉચ્છેદ કોણ છે. બરાબર. આમાં જો ક્ષિતિજ રેખા બંને ખૂણા નીચે બને અવશેષ કોણ થશે. આમાં ક્ષિતિજ રેખા છે બંને ખૂણા ઉપર બને છે, બાકી ઉચ્છેદ કોણ છે. બધા દાખલાઓમાં નિર્દેશ કરેલો છે. બરાબર છે. એટલે મિત્રો આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો. જવાબ આવી જાય એની જોડે નિસ્બત નથી, પણ તમારી આકૃતિ ખોટી હોય ને આખો દાખલો ખોટો બનાવે. કારણ કે આકૃતિ ખોટી હોય તમે કઈ રીતે સાબિત કરી શકો આ આવ્યું? એનો અર્થ એ થયો કે તમે દાખલો ગોખેલો છે. એટલે પરીક્ષા પૂરેપૂરા માર્ક આમ કરી નાખશે, ચોકડી 5 માર્ક કાપી નાખશે. કોઈક દયાળુ હોય તો એમ કે બચારાને હાલો અડધા માર્ક દઈ દઈએ. તમારી એક આકૃતિ સાચી નહીં હોય તો દાખલો સાચો નહીં ગણાય. ભલે તમે સાચું બધું લખી આવ્યા હો, બધું કરી આવ્યા, પણ આકૃતિ પ્રમાણે હોય તમે લખી કઈ રીતે શકો? તમારી આકૃતિ જ ખોટી હોય તમે લખ્યું સાચું તો કેવી રીતે સાચું હોય? એનો અર્થ એ કે તમે દાખલો ગોખ્યો છે. બરાબર છે. એટલે ગોખેલાનું કંઈ એટલા માર્ક ન મળે. આકૃતિ પ્રમાણે તમારું વર્ણન ને તમારી ગણતરી હોવી જોઈએ. એ બરાબર યાદ રાખજો ને કે દાખલાનો 0 માર્ક મળશે. આકૃતિ જો ખોટી સાચી હોય, ગણતરી ખોટી હોય તો તમે જવાબ ભલે ને આવી ગયો નહીં માર્ક આપે. બરાબર છે. એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું. તો જ્યારે એ જોયે છે ત્યારે 30 અંશનો એ બને છે. પછી 6 સેકન્ડ બાદ એનું અવશેષ કોણનું માપ 60 અંશ થઈ જાય છે. આ બી કને પહેલા હતી ગાડી, એ હવે સી કને આવી, સી પાસે આવી ત્યારે એનો સમય કેટલો લાગ્યો? 6 સેકન્ડનો લાગ્યો. કેટલો સમય લાગ્યો? 6 સેકન્ડનો. એટલે પહેલા ડી કને હતી, પછી વળી ભાઈ જોઈ રહ્યા એની ગાડીને અહીંથી આમ જોવે છે, અહીંયા કને આવી તો એ જે આમ અવશેષ કોણ બન્યો એ કેટલાનો બન્યો? 60 અંશનો બન્યો. કેટલાનો બન્યો? 60 અંશનો. બરાબર છે મિત્રો. એ બનશે બધા અહીંયા 60 અંશનો અહીંયા બને છે. બરાબર છે. પણ જે દાકાના ખૂણા, કારણ કે ક્ષિતિજ રેખા નીચે 30 અંશનો અહીંયા બને છે અને 60 અંશનો અહીંયા થશે. આપણે આ જોવાનું. તમને એમ થાય કે આ 60નો ના લી, આમ 60નો, જમીન સાથે ના, જમીન સાથે ના આવે. હંમેશા આ ખૂણાઓ છે ને ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જ ના છે. એમ લખેલું હોય કે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે તો આપણે જમીન સાથે લખી શકીએ. બાકી તો દ્રષ્ટિ રેખા એના વચ્ચે આવે તો આ ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા ખૂણો 30 અંશનો બને અને ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખાનો ખૂણો 60 અંશનો બને. એટલે જેડાકારનો થાય પછી આપણે આમ લઈ લઈએ. એટલે આપણે 30 કેમ લખ્યો કે આમ જો આ જેડાકાર જોઈ લો, એ બી અને ઠેઠ બી કરી આવ્યા. એટલે આ ને આ 30 અંશનો થાય યુગ્મ કણી. બરાબર છે ને, જેડાકારનો ખૂણો. એવી રીતે તમે હવે જુઓ 60 અંશનો ખૂણો કેવી રીતે બને. બરાબર છે. તો આ ક્ષિતિજ રેખા અહીંયા આવશે અને એની રેખા દ્રષ્ટિ આ આવશે, આમ કરી અને આમ. એટલે આ 60નો હોય તો આ પણ કેટલાનો હોય? 60નો હોય. જેડાકારના ખૂણા કેવા કહેવાય? જેડાકારના. એટલા માટે આપણે અંદર લઈએ. બહારના ખૂણાથી ગણતરી થાય નહીં, એટલે જેડાકારના ખૂણાથી આપણે અંદર લઈને ગણતરી કરી શકીએ. તો મિત્રો હવે tan 30ની ગણતરી કરીએ તો સામેની બાજુ એ બી છેદમાં બીડી. તો tan 30ની ગણતરી કરતા 1/√3 બરાબર h છેદમાં બીડી. તો બીડી બરાબર h/√3 થાય. આમ ચોકડી ગુણાકાર કરીએ તો પરિણામ આવ્યું 2. એટલે પરિણામ 1 અને 2 આવે. પહેલામાં આપણે 60 વાળાને લખ્યું તો એ બી છેદમાં બીસી આવ્યું. 60ની કિંમત √3 h બીસી થાય તો √3 અહીંયા જાય, બીસી ઉપર આવે, બીસી બરાબર h/√3. પરિણામ 1 આવ્યું અને આ પરિણામ 2 આવ્યા. હવે આપણે શોધવાનું છે બીસી. 6 સેકન્ડમાં એને કેટલું અંતર કાપીએ શોધી લઈએ. કારણ કે આપણી પાસે
આ પહેલાં સીડી શોધવું પડશે કે 6 સેકન્ડમાં કેટલું અંતર કાપીએ જોવું પડે, પછી જ આપણને બીસી મળે. બરાબર, તો સીડીનું માપ આપણને નથી આપ્યું તો આપણે શોધી શકશું. તો સીડી બરાબર શું થાય, આ બીડીમાંથી બીસી બાદ કરો તો આપણને બીડી અને બીસી બંને માપ આપેલા છે. તો સીડી એટલે આ અંતર 6 સેકન્ડ વાળું, સીડીમાંથી બીડી ઓછા બીસી કરો તો સીડી બરાબર h/3, h/3 બીડી ઓછા બીસી, h/3, લસા કાઢો √3 તો h × √3 એટલે 3 જ થાય, √3 × 3 3 ઓછા h/√3 આવશે. 3h માંથી 1 જાય તો 2h આવે અને √3 મીટર આવ્યું. આ માપ જવાબ આવ્યો મિત્રો, પણ એ તો આવ્યો સીડીનો. આપણે તો બીસી કે એ કાર બીજા સ્થાનેથી ટાવર કરીને ક્યારે પહોંચશે એમ લખ્યું છે. જો ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે, તો ટાવર સુધી પહોંચતા એને કેટલો સમય લાગે, તો આ તો આવ્યો 6 સેકન્ડનો. બરાબર છે, તો આપણે ત્રિપદ માંડી શકીએ. શું કરીએ, ત્રિપદી માંડી શકીએ કે 6 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું તો લખાય 2h/3 મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો, 6 સેકન્ડ. દાખલામાં આપ્યો છે. આપણે શોધવાનું છે બીસી. બીસી એટલે h/3, તો h/3 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે એટલે બીસીનું માપ આવી ગયું. તો પહેલું પદ ઉલટી જાય, √3 નીચે આવે 2h જે ગુણ્યા 6 અને ગુણ્યા h/3 તો ઉડી ગયું, h ઉડી ગયા અને 2 × 6 3 સેકન્ડ લાગે. કેટલું લાગે, 3 સેકન્ડ આવે એટલે બીસીનું માપ જે છે એ 3 સેકન્ડ આવ્યું. તો મિત્રો આ રીતે તમારો દાખલો થાય. તમને સમજણ પડી ગઈ હશે. હવે કાંઈ સમજાવવા નથી. 15 દાખલાને 7-7 ઉદાહરણ 21 દાખલા કર્યા. હવે તમને બધી બરાબર ખબર પડી ગઈ છે. છતાંય પણ કોઈ જાતનું કોમેન્ટ હોય તો તમે જરૂરથી લખજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.